સાબર ડેરીએ ભાવ ફેરફારને લઈ મોટી જાહેરાત કરી। સાબર ડેરીના વાર્ષિક ભાવફેરનો મામલો। સાબર ડેરીએ ભાવફેરને લઈ મોટી જાહેરાત કરી। પશુપાલકોને વાર્ષિક ભાવફેર 995 રૂપિયા પ્રતિ કિલો ફેટ મુજબ ચૂકવાશે। સાધારણ સભા અગાઉ જ નિયામક મંડળે બેઠક યોજી જાહેરાત કરી। અગાઉ 960 રૂપિયા મુજબ એડવાન્સ ભાવફેર ચૂકવાયો હતો। તફાવતના 35 રૂપિયા સાધારણ સભા બાદ ચૂકવવાની કાર્યવાહી કરાશે। નિયામક મંડળ હવે આગામી સાધારણ સભામાં ભાવફેર અંગે નિર્ણય રજૂ કરાશે। જો કે આ પહેલા જ એડવાન્સ પેમેન્ટની માફક ભાવફેરાનો તફાવત ચૂકવાશે। સાબર ડેરીના ચેરમેનને નિર્ણય અગાઉ સાંસદ શોભનાબેન બારૈયા સાથે ચર્ચા કરી। ઈડર ધારાસભ્ય રમણ વોરા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ, ભીખાજી ઠાકોર સહિત સંગઠન અને કિસાન સંઘના આગેવાનો સાથે ચર્ચા કરી। સાબરકાંઠા અરવલ્લીના મોટાભાગના તાલુકાના આગેવાનો સાથે સાબર ડેરીએ ચર્ચા કરી। સતત ચર્ચા અને બેઠકોના અંતે સાબર ડેરીએ મોટો નિર્ણય જાહેર કર્યો। 95 પ્રમાણે જે 35 રૂપિયા બાકી છે એ પૈસા અમે ચૂકવવા માટે પ્રયત્ન કરીશું વહેલી તકે। પશુપાલકોના જે આગેવાનો અહીંયા ઉપસ્થિત છે તે આ મંજૂર રાખ્યું છે કે કેમ? એ તો વર્ષ આખરે જે કાચરના ભાવમાંથી જે થતું હોય રિફંડ મની એ પ્રમાણે જે નિયામક મંડળ નક્કી કરે દર વર્ષે, અને ગુજરાતના 18 સંઘોની પ્રણાલિકા પ્રમાણે આપણી જે પ્રણાલિકા હતી એ પ્રમાણે આજે નિર્ણય કરી અને પશુપાલકોને ચૂકવવા માટે અમે હર હંમેશા પ્રયત્નશીલ છીએ। અને આ જે વસ્તુ બન્યું છે એ આપણે એક દુઃખદ વસ્તુ છે। આપણો ઉત્પાદક જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડળીમાં દૂધ ટેન્કર લેવા જાય છે અને ઢોળી નાખીએ, એ આ દુઃખદ વસ્તુ છે। અને જે આ બનાવ બન્યો આપણે 14મી તારીખે અશોકભાઈનું, એ પણ આપણા માટે દુઃખદ વસ્તુ છે। તો આ રીતે જિલ્લાની અંદર જે અમુક તત્વો જે આ કામ કરે એ ના કરવું જોઈએ। અને સરવારે પશુપાલકની સંસ્થા છે અને પશુપાલકોને જ નુકસાન થઈ રહ્યું છે અને સંસ્થાને પણ નુકસાન સાથે થવાનું છે। અને આપણા જિલ્લાની જે માનહાનિ બાર જે નામ હતું એ નામને કલંકિત થયું છે, એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે। ફરિયાદ કરીને શું કરવાનું, આપણે જ જોશું ને। આમાંથી દરેક સભાસદ ભાઈઓ નમ્ર વિનંતી છે, પ્રેમપૂર્વક શાંતિથી દૂધ ભરાવે। આપણા જે સામાન્ય માણસો છે એમના 10 ઉપર જે પોતાના કુટુંબનું ગુજરાન કરતા હતા એ ગુજરાનમાં તકલીફ ના થાય એના માટે અમારું નિયામક મંડળ આજના આગેવાનો જે સવારના 10 વાગ્યાથી આવી અને સમય બગાડ્યો છે, એનું સુલેહ રીતે જે સમાધાન કર્યું છે અને એના માટે બોર્ડ પર સંમતિ છે। આપણી પ્રણાલિકા પ્રમાણે જે દર વર્ષે જે ચૂકવીએ એ રીતે દરેક સંઘની સરખામણીમાં આપણે ઉતાવળ કરીએ છીએ અને એના કારણે આ વસ્તુ જે બને છે અને અમુક તત્વો જે ઉશ્કેર્યું છે અને એના કારણે દુરુપયોગો કરીને આ જે બન્યું છે ઘટના, એ તદ્દન ખોટી વાત છે। સાબર ડેરી આગળ કમ્પાઉન્ડની અંદર કોઈ જગ્યાએ પથ્થર નથી, કોઈ જગ્યાએ વરેલી નથી, તો આ વસ્તુ આવી ગઈ હતી તો ઈરાદાપૂર્વક જે કૃત્ય કર્યું છે એવું ના થવું જોઈએ। અને આવનાર દિવસોમાં આપણા સૌના માટે એક દુઃખદ વસ્તુ છે। અન્ય બે જે મુદ્દાઓ હતા પશુપાલકોના, કેસ જે થયો છે, કેસ વસ્તુ આવી ગયું, એક મિનિટ સાહેબને લઈ લેવું। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાબરકાંઠા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।